નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 3 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની તારીખ 12/9/2024 છે. આ પ્રશ્ન બેંકની અંદર સમાવેશ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ અને પ્રકરણ નંબર 7 ગતિ, આ બંને પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેનાથી તમારી શાળાની અંદર જ્યારે પણ એકમ કસોટીનું આયોજન થાય તો આપ સારા માર્ક્સ મેળવી શકો. આ ઉપરાંત ભવિષ્યની અંદર કોઈ પણ પરીક્ષાનું આયોજન થાય તો એની અંદર આ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે, તો આપ અવશ્ય આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, સમય ન બગાડતા આપણે પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ. અહીંયા સેક્શન એ આપેલો છે. એમાં શરૂઆતમાં જે પ્રશ્નો આપેલા છે એ છે MCQ પ્રકારના. પહેલો પ્રશ્ન છે, કઈ કોષીય અંગિકાને પોતાનું DNA હોય છે? તો જવાબ આવશે કણાભ સૂત્ર. પ્રશ્ન 2, અંતર્વહન દ્વારા કયા સૂક્ષ્મ જીવો ખોરાક મેળવે છે? તો અહીંયા જવાબ આવશે અમીબા. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે? તો ઓપ્શન બી એ સાચો જવાબ થશે કે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી? તો અહીંયા ઓપ્શન ડી ગતિ. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે? તો જવાબ આવશે કણાભ સૂત્ર. કણાભ સૂત્રને કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ખાલી જગ્યા અહીંયા આપેલી છે. એમાં પ્રશ્ન નંબર 6 જોઈએ, કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કોષની પાચન કોથળીને મિત્રો લાઇસોઝોમ્સ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ આવશે કોષ. પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકાઓ છે? તો એનો જવાબ આવશે કણિકામય અંતઃકોષરસ જાળ. પ્રશ્ન નંબર 9, એટીપીનું ખાલી જગ્યા છે? તો અહીંયા એટીપીનું ફૂલ ફોર્મ, પ્રશ્ન થોડોક છે એ અધૂરો છે, પણ એટીપીનું ફૂલ ફોર્મ અહીંયા પૂછેલું છે, તો એનું ફૂલ ફોર્મ થશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પ્રશ્ન નંબર 10, ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કેમિલો ગોલ્ગી. આ વૈજ્ઞાનિક દ્વારા ગોલ્ગી પ્રસાધનનું વર્ણન કરવામાં આવેલું હોવાથી એને પોતાનું નામ આપેલું હતું, તો પોતાનું નામ છે કેમિલો ગોલ્ગી, અને એના ઉપરથી ગોલ્ગી પ્રસાધન છે એ નામ આવ્યું છે. ત્યારબાદ ખરા ખોટા છે, વિધાન ખરું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કોષ દિવાલ પ્રાણી કોષોમાં હોય છે પરંતુ તે વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી? વિધાન ખોટું છે. તો જે કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે અને પ્રાણી કોષમાં જોવા મળતી નથી. પ્રશ્ન 13, આદિ કોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે? વિધાન ખોટું છે. 14મો પ્રશ્ન, કોષરસ પટલ પ્રોટીન અને લિપિડ્સનું બનેલું હોય છે? વિધાન સાચું છે. 15મો પ્રશ્ન, કણાભ સૂત્ર વનસ્પતિ કોષોમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? વિધાન ખોટું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તફાવત આપો. અહીંયા 2 ગુણના પ્રશ્નો છે એ આપેલા છે, અને આ 2 ગુણના પ્રશ્નો છે મિત્રો આપને ચોપડીમાંથી અવશ્ય મળી રહેશે. પહેલો પ્રશ્ન છે, શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે? તો જવાબ આવશે સંભાજન. ત્યારબાદ પ્રશ્ન 2, કયા પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષો કરતાં અડધી થઈ જાય છે? તો જવાબ આવશે અર્ધીકરણ. જવાબ આવશે અહીંયા અર્ધીકરણ. બીજાનો જવાબ આવશે અર્ધીકરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કઈ અંગિકા નિપોજોનું સંગ્રહ, પેકેજિંગ અને ફેરફારના કાર્યો કરે છે? તો અહીંયા આવશે ગોલ્ગી પ્રસાધન. ત્રીજાની અંદર જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન. અને ત્યારબાદ જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? અહીંયા વ્યાખ્યા ચોપડીમાં આપેલી જ છે મિત્રો. પ્રશ્ન નંબર 5, કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તો એનો જવાબ આવશે લીસી અંતઃકોષરસ જાળ. લીસી અંતઃકોષરસ જાળ. ત્યારબાદ આપણે આગળ વધીએ. કોષરસ પટલ કયા 2 ઘટકોનું બનેલું છે? તો કોષરસ પટલ છે એ 2 ઘટકોનું બનેલું છે. એમાં પહેલું છે પ્રોટીન્સ
અને બીજું છે લિપિડ્સ. આ બે ઘટકોનું છે એ બનેલું છે. ત્યારબાદ કોષ દિવાલ કયા ઘટકની બનેલી છે? 8મો પ્રશ્ન છે કે કોષ દિવાલ છે એ કયા ઘટકની બનેલી છે? અહીંયા થોડોક પ્રશ્ન છે એ અધૂરો લાગે છે કે અહીંયા પ્રશ્ન એવો પૂછાવો જોઈએ કે વનસ્પતિ કોષ દિવાલ કયા ઘટકની બનેલી છે? તો એનો જવાબ આવે સેલ્યુલોઝ. પછી એક કોષીય સજીવનું ઉદાહરણ અમીબા. ત્યારબાદ પેરામિશિયમ તમે લખી શકો, ક્લેમિડોમોનાસ લખી શકો. તો આ બધા એક કોષીય સજીવના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. રંજક કણોના 2 પ્રકારો લખો અને તેમના કાર્યોનો ઉલ્લેખ કરો. તો રંજક કણોના મુખ્ય 2 પ્રકારો છે, એક તો ક્રોમોપ્લાસ્ટ અને બીજા છે લ્યુકોપ્લાસ્ટ. બરાબર, આ બંને છે એ રંજક કણોનો પ્રકાર છે. અહીંયા લખું છું કે ક્રોમોપ્લાસ્ટ. બરાબર, જેને આપણે ગુજરાતીમાં રંગકણ કહીએ છીએ. અને બીજું છે લ્યુકોપ્લાસ્ટ. જેને રંગહીન કણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કઈ કોષીય અંગિકાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે કણાભ સૂત્ર. કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ અથવા તો શક્તિઘર છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ કયા અંગને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે અને શા માટે? તો મિત્રો અહીંયા જવાબ આવશે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે લાઇસોઝોમ્સ. ત્યારબાદ હવે પછીના જે કંઈ પ્રશ્નો છે મિત્રો એ વ્યાખ્યાઓ જે છે એ તમને પુસ્તકમાંથી અવશ્ય મળી રહેશે. અહીંયા ફરીથી MCQ આવી જાય છે. ચેપ્ટર નંબર 7માંથી ઘણા બધા પ્રશ્નો છે પૂછાયા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સ્થાનાંતરનું મૂલ્ય એ ખાલી જગ્યા છે. તો સ્થાનાંતરનું મૂલ્ય ઓપ્શન ડી પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું પણ હોઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન 2, 72 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની છે. તો અહીંયા 72 ગુણ્યા કિલોમીટરની અંદર કેટલા મીટર હોય છે? તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. ત્યારબાદ અહીંયા કલાક છે, કલાકને સેકન્ડમાં ફેરવો તો અહીંયા 3600 સેકન્ડ આવશે. 1 કલાકની અંદર 3600 સેકન્ડ. 0 જશે, 36 ગુણ્યા 2 એટલે 72 અને 2 ગુણ્યા 10 એટલે થશે 20. તો પહેલાનો જવાબ આવશે 20. ત્યારબાદ વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા પ્રતિ નથી એટલે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવશે. ઓપ્શન એ. પ્રશ્ન 4, નીચે આપેલ આકૃતિમાં પદાર્થ બિંદુ એ થી ગતિ કરતા તે જ બિંદુ પર પાછો આવે તો તેનું સ્થાનાંતર શું હોઈ શકે? મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે કે બિંદુ એ થી ગતિ કરે છે અને ફરીથી બિંદુ એ આવે તો સ્થાનાંતર મિત્રો થશે 0. પ્રશ્ન 5, એક સ્કૂટર સવારે 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ સુધી ગતિ કરે તો કુલ કેટલું અંતર એને કાપ્યું હશે? સહેલો પ્રશ્ન છે કે અંતર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયા અંતર છે એટલે અંતરના કરતાં બનાવો તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અને અહીંયા ઝડપ કેટલી આપી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક અને સમય કેટલો આપેલો છે? 20. પણ અહીંયા મિત્રો સમય છે મિનિટમાં છે, એને આપણે કલાકમાં કન્વર્ટ કર્યું હોય તો છેદમાં 60 મૂકવા પડે. અહીંયા તમે જોઈ શકો કે 0 જશે. બરાબર, 6 5 30 થશે. 5 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 10 કિલોમીટર. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. ખાલી જગ્યા પૂરો. વેગ એ ખાલી જગ્યા રાશિ છે. તો વેગ છે મિત્રો સદિશ રાશિ છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. ખાલી જગ્યા છે તો વેગ એ સદિશ રાશિ છે. ત્યાંથી આપણે આગળ વધીએ. વેગમાં થતો ફેરફારનો દર ખાલી જગ્યા તરીકે ઓળખાય. તો વેગમાં થતો ફેરફાર એ પ્રવેગ તરીકે ઓળખાય. 8મો પ્રશ્ન, ખાલી જગ્યા એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે. તો જવાબ આવશે બ્રેક લગાવતું વાહન. 9મો પ્રશ્ન, ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે. તો ઓડોમીટર એ કાપેલું અંતરનું માપન કરે છે. 10મો પ્રશ્ન, ખાલી જગ્યા એ અનિયમિત ગતિનું ઉદાહરણ છે. તો જવાબ આવશે રમતા બાળકો. ત્યારબાદ આપેલ પ્રશ્નના જવાબ આપો. એક ગાડીનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે તથા અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તેનો સરેરાશ, મિત્રો ચોપડીની અંદર છે એ આનું સૂત્ર આપેલું છે કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. તો અહીંયા તમે જોઈ શકો કે પ્રારંભિક વેગ 5 પ્લસ અંતિમ વેગ 10 છેદમાં 2. 5 વત્તા 10 એટલે મિત્રો જવાબ આવશે 15 છેદમાં 2. 15 ના છેદમાં 2 એટલે આવશે 7.5
મીટર પ્રતિ સેકન્ડ. તો જવાબ આવશે 7.5. ત્યારબાદ ખરું છે કે ખોટું? ગતિ કરતા પદાર્થની ઝડપ શૂન્ય હોઈ શકે? મિત્રો, કોઈ પદાર્થ જો ગતિ કરતો હોય તો એની ઝડપ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. તો વિધાન ખોટું છે. 13મો પ્રશ્ન, સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે તેની ઝડપ 1 મિનિટમાં 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી વધે છે તો તેમના માટે ગતિની કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? તો પ્રવેગ છે એ અચળ રહેશે. બરાબર. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. એક ટ્રેન, અહીંયા 15મો પ્રશ્ન રહી ગયો છે કે એક ટ્રેન સ્ટેશન પરથી ગતિમાં આવે છે અને 60 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે તો પ્રવેગ કેટલો હશે? તો મિત્રો, પ્રવેગનું સૂત્ર છે એ બરાબર v-u/t. v એટલે અંતિમ વેગ. તો અંતિમ વેગ કેટલો હશે મિત્રો? તો કે 30 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક, u એટલે પ્રારંભિક. તો મિત્રો, ટ્રેન શરૂઆતમાં કેવી હશે? સ્થિર એટલે 0. 30 - 0 છેદમાં સમય કેટલો છે? 60 સેકન્ડ. 30માંથી 0 જાય તો 30/60, છેદ ઉડે 2, 1/2 એટલે આવશે 0.5. બરાબર, જવાબ આવશે 0.5. ત્યારબાદ આગળ વધીએ. અહીંયા બધા જે તમને પ્રશ્નો આપેલા છે એ બધા પ્રશ્નોના જવાબ આપણે ચોપડીની અંદર શોધશો તો જરૂરથી મળી જશે. એટલે અહીંયા આપણે એ બધા પ્રશ્નોની ચર્ચા કરીશું નહીં. જો આ બધા પ્રશ્નો છે તમે ચોપડીની અંદર જોશો તો અવશ્ય મળી જશે. બરાબર. અમુક આલેખના જે પ્રશ્નો આપેલા છે મિત્રો એ જરૂરથી આપ જોશો એટલે આવડશે. અહીંયા પ્રશ્નો આપેલા છે, આલેખ આપેલા છે. જો અહીંયા એવો પણ પ્રશ્ન પૂછેલો છે કે આપેલ આકૃતિ પરથી નિયમિત પ્રવેગી ગતિ કયા આલેખમાં જોવા મળે? જોવો જોઈએ. તો અહીંયા પેલો આલેખ છે ને અહીં બીજો. તો આપણને નિયમિત પ્રવેગી ગતિ છે એ આલેખ 1ની અંદર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો કે સીધી લાઈન આપેલી છે. બરાબર. તો આવા પ્રશ્નો છે મિત્રો એ તમને જરૂરથી આવડી જશે. અહીંયા 5મો પ્રશ્ન છે એ થોડોક સમજવા લાયક છે કે અહીંયા ચિત્રની અંદર એક વ્યક્તિ છે એ પથ્થરને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. તો પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થશે? તો કે 0 થશે. પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે તેનો વેગ તો શું થાય? તો કે વેગની અંદર ફેરફાર થાય છે. વેગ છે એની અંદર સતત બદલાયા રાખે. પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે તેની પથ લંબાઈ કેટલી થાય? તો કે વર્તુળના પરિઘ જેટલી. બરાબર, વર્તુળના પરિઘ જેટલી. પછી વિધાન ખરું છે કે ખોટું? પદાર્થને જો પી બિંદુએ છોડવામાં આવે તો ગતિ કરતો પદાર્થ પી બિંદુના સ્પર્શકની દિશામાં ગતિ કરે. વિધાન સાચું છે. તો અહીંયા મિત્રો આ ક્વેશ્ચન બેંક જે 3 આપેલી છે એ ક્વેશ્ચન બેંક 3નું સોલ્યુશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આપને આ પ્રશ્ન બેંકની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આપ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. ફરીથી મિત્રો આપણે એક નવા ક્વેશ્ચન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.